ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 6 એનું સ્વાધ્યાય જોઈએ. એમાં પહેલું છે MS એક્સેલમાં સેલ અને વિવિધ ગાણિતિક ઓપરેટરનો ઉપયોગ કરીને ગણતરી કરવા માટે બનાવવામાં આવતી વ્યવસ્થાને શું કહે છે? એ એલ્ગોરિધમ, બી ફ્લોચાર્ટ, સી ફંક્શન અને ડી ફોર્મ્યુલા. સાચો જવાબ આવે છે ડી ફોર્મ્યુલા. બીજું, MS એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત કઈ સંજ્ઞાથી થાય છે? એ બરાબર, બી ટકાવારીની સાઇન, સી ડોલરની સાઇન અને ડી 0થી. સાચો જવાબ આવે છે બી બરાબરથી. ત્રીજું, MS એક્સેલમાં સેલ રેફરન્સ કેટલા પ્રકારના હોય છે? એ 2, બી 3, સી 4 અને ડી 5. સાચો જવાબ આવે છે એ 2. ચોથું, સેલ એ શેનું બનેલું છે? એ રો નંબરનું, બી કોલમ અક્ષરનું, સી એ બી બંનેનું અને ડી એક પણ નહીં. સાચો જવાબ આવે છે સી એ અને બી બંનેનું. પાંચમું, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાતા વિધેયને શું કહે છે? એ ફંક્શન, બી ફ્લોચાર્ટ, સી ફોર્મ્યુલા અને ડી એલ્ગોરિધમ. સાચો જવાબ આવે છે એ ફંક્શન. છઠ્ઠું, આપેલી સંખ્યાની સરેરાશ કિંમત શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? એ સમ, બી એવરેજ, સી એવીજી અને ડી AVERA. સાચો જવાબ આવે છે બી એવરેજ. સાતમું, આપેલી સંખ્યામાં કોઈ ચોક્કસ સ્થાનવાળી નાની કિંમત શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? એ મીન, બી મેક્સ, સી સ્મોલ અને ડી લાર્જ. સાચો જવાબ આવે છે સી સ્મોલ. આઠમું, બરાબર ABS કૌંસમાં -70 કૌંસ પૂરો આપતા પરિણામ શું જોવા મળે છે? એ 70, બી -70, સી કૌંસમાં 70 અને ડી +70. સાચો જવાબ આવે છે એ 70. નવમું, આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? એ રાઉન્ડ, બી ઇન્ટ, સી SQRT અને ડી ABS. સાચો જવાબ આવે છે સી SQRT. દસમું, MS એક્સેલમાં ઘાત દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? એ હેશ, બી ડોલર, સી @ અને ડી કેપ. સાચો જવાબ આવે છે કેપ. 11મું, આપેલ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગતા મળતી શેષ શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? એ MOD, બી MOD, સી MID અને ડી પ્રોડક્ટ. સાચો જવાબ આવે છે એ MOD મોડ. 12મું, કોમ્પ્યુટર સિસ્ટમની તારીખ અને સમય જોવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? એ ટુડે, બી નાવ, સી લેફ્ટ અને ડી રાઈટ. સાચો જવાબ આવે છે બી નાવ. 13મું, આપેલ શબ્દ કે વાક્યમાં કેટલા અક્ષરો છે તે દર્શાવવા માટે કયા ફંક્શન ઉપયોગી છે? એ કાઉન્ટ, બી લેન, સી લોઅર અને ડી અપર. સાચો જવાબ આવે છે બી લેન. 14મું, બરાબર ઇન્ટ કૌંસમાં 5.46 આપતા પરિણામ શું આવશે? એ 5, બી -5.46, સી 5.5 અને ડી 5.46. સાચો જવાબ આવે છે એ 5. 15મું, આપેલ સંખ્યાનો ગુણાકાર કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? એ ABS, બી પ્રોડક્ટ, સી SQRT અને ડી ઇન્ટ. સાચો જવાબ આવે છે બી પ્રોડક્ટ. નીચેના વિધાનો ખરા હોય તો રાઈટ અને ખોટા હોય તો રોંગ જણાવો. પહેલું, ગાણિતિક ઓપરેટરોમાં પ્લસ, માઇનસ, ગુણાકાર, ભાગાકાર વગેરેનો સમાવેશ થાય છે. જવાબ આવે છે સાચું. બીજું, કોઈ પણ ફંક્શનની શરૂઆત હેશ ચિહ્નથી દર્શાવવામાં આવે છે. જવાબ આવે છે ખોટું. ત્રીજું, આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા શોધવા માટે સ્મોલ ફંક્શનનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે ખોટું. ચોથું, ABS ફંક્શનની મદદથી કોઈ પણ સંખ્યાને ઋણ સંખ્યામાં ફેરવી શકાય છે. જવાબ આવે છે ખોટું. છેલ્લું, ટુડે ફંક્શનની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમની તારીખ અને સમય જોઈ શકાય છે. જવાબ આવે છે ખોટું. હવે જોઈએ જોડકા જોડો. પેલું છે સરવાળો કરવા માટેનું, તો એના માટે આવે છે સી સમ.
બીજું છે સરેરાશ શોધવા માટે, જવાબ આવે છે એફ એવરેજ. ત્રીજું છે ઘાત શોધવા માટે, તો ઘાત શોધવા માટે ઈ પાવર. ચોથું છે વર્ગમૂળ શોધવા માટે, તો એ આવે છે એસક્યુઆરટી. અને પાંચમું ગુણાકાર કરવા માટે, તો બી જવાબ આવે છે પ્રોડક્ટ. અને છઠ્ઠું શેષ શોધવા માટે, તો ડી જવાબ આવે છે મોડ. ત્યારબાદ આગળ જોઈએ નીચેના ફંક્શનનો ઉપયોગ જણાવો. પેલું છે સ્મોલ, તો એની વાક્ય રચના જોઈએ. આપેલી સંખ્યામાંથી ચોક્કસ સ્થાનવાળી નાની કિંમત શોધવા માટે. જો સૌથી નાની નથી કીધી, કેવી ચોક્કસ સ્થાનવાળી નાની કિંમત કીધી છે. બીજું આવે છે લાર્જ, તો આપેલી સંખ્યામાંથી ચોક્કસ સ્થાનવાળી મોટી કિંમત શોધવા માટે. ત્રીજું છે મેક્સ, આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા શોધવા માટે. અને ચોથું છે કાઉન્ટ, આપેલી માહિતીમાં માત્ર સંખ્યાની ગણતરીઓ કરવા માટે. અને પાંચમું છે લેફ્ટ, આપેલ શબ્દ કે વાક્યના ડાબી બાજુના અક્ષરો દર્શાવવા માટે. છઠ્ઠું છે નાવ, સિસ્ટમની તારીખ અને સમય જોવા માટે. અને સાતમું છે મોડ, આપેલી આંકડાકીય કિંમતમાંથી પુનરાવર્તિત થતી કિંમત શોધવા માટે. એટલે કે એકની એક કિંમત બે વાર આવતી હોય તો. અને આઠમું છે મીન, તો કે આપેલી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા શોધવા માટે. ત્યારબાદ જોઈએ આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પેલું છે ફોર્મ્યુલા એટલે શું? તો કે MS એક્સેલમાં વિવિધ ગાણિતિક ઓપરેટરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી વ્યવસ્થાને ફોર્મ્યુલા કહે છે. બીજું, ફોર્મ્યુલા કયા ઘટકની બનેલી છે? જવાબ આવે છે ફોર્મ્યુલા ગાણિતિક ઓપરેટર, સેલેટર્સ, કિંમત અને ફંક્શનની બનેલી છે. ત્રીજું, સેલ રેફરન્સ કેટલા પ્રકારના છે અને ક્યાં ક્યાં છે? સેલ રેફરન્સ બે પ્રકારના છે, સાપેક્ષ અને નિરપેક્ષ. ચોથું, ફંક્શન એટલે શું? તો કે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાતા વિધેયને ફંક્શન કહે છે. નાવ ફંક્શનનો ઉપયોગ જણાવો. નાવ ફંક્શનની માહિતી કોમ્પ્યુટરની સિસ્ટમની તારીખ અને સમય જાણી શકાય છે નાવ ફંક્શનથી. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.